સુરતના પાંડેસરા વિસ્તારમાં કામ દરમિયાન કરંટ લાગતા વાયરમેન યુવકનું કરુણ મોત નિપજવા પામ્યું છે। 1 વર્ષ પહેલાં લગ્ન કરનાર યુવકના અચાનક જ મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। પરિવારજનોએ ઘટનામાં શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી છે। સુરતના પાંડેસરા વિસ્તારના કૈલાસ ચોકડી નજીક આવેલા બાલાજીનગરમાં રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના 26 વર્ષીય બ્રિજેશ કુમાર નિશાળનું કરંટ લાગતા કરુણ મોત નિપજવા પામ્યું હતું। બ્રિજેશ સુરતમાં પરિવાર સાથે રહેતો હતો અને રામચોક ગોલ્ડ રોડ પાસે વાયરમેન તરીકે કામ કરતો હતો। કામ દરમિયાન અચાનક તેને કરંટ લાગતા તેને ગંભીર હાલતમાં નીચે ઢળી પડતા તાત્કાલિક સ્થળ પર હાજર લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી બ્રિજેશને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જોકે સારવાર મળે તે પહેલાં બ્રિજેશનું કરુણ મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો। ઘટનાને લઈને પરિવારજનોએ શંકા વ્યક્ત કરી ન્યાયની માંગ કરી હતી। મૃતકના પિતાએ જણાવ્યું હતું કે અમારા દીકરાને न्याय नहीं मिले ત્યાં સુધી मृतदेह पीएम रूम में खसड़वा नहीं देंगे। सुरेश चंद निषाद नाम है हमारा और हमारे लड़के का नाम ब्रिजेश कुमार निषाद है और वो इलेक्ट्रिक का काम कर रहा था। इलेक्ट्रिक काम करने के दौरान वो सीसीटीवी कैमरा लगा रहा था। उसी के दौरान अब इसको करंट लगने से डेथ हो गया। हम जिग्गू भाई उनका कॉन्ट्रैक्टर है और मकान मालिक चाहे मुआवजा दे और या जिग्गू भाई दे, हमारे को न्याय और मुआवजा चाहिए। आपका लड़के का नाम क्या है? ब्रिजेश कुमार निषाद नाम है उसका और 26 साल की उम्र है और 3-4 साल से लगभग काम कर रहा था। वो परिवार में कौन? परिवार में पापा हैं और उनकी वाइफ है और भाई है, भतीजा है, मम्मी है। तो कॉन्ट्रैक्टर क्या बोल रहा है? कॉन्ट्रैक्टर सर कुछ नहीं बोल रहा है। वो इधर उधर घूम रहा है, न तो कुछ बातें कर रहा है, न तो मुआवजा देने का कुछ हाँ ना कर रहा है। वैसे ही पटाने के चक्कर में लगा है कि कुछ ना लगे हमारा। મહત્વની બાબત એ છે કે બ્રિજેશને 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેની પત્ની સાથે સુરતમાં રહેતો હતો। બ્રિજેશના અચાનક થયેલા મોતથી પરિવાર પર આપ તૂટી પડ્યું છે અને પરિવારમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।